Good morning, friends. Myself, Pinakin Patel. I warm welcome to all of you in the online class. In our previous lesson, we have already learned about the unforgettable Walt Disney, Disney's Part 1 and Part 2. In Part 1, we have already learned about the text, and in Part 2, how to write the question answers based on the textual paragraph. We have learned that. So, the friends who have not seen the Part 1 and Part 2, they go through that parts first of all, and then after they watch this part. Today we are going to deal with the lesson Unforgettable Walt Disney Part 3. Okay, so the remaining part of the lesson we are going to discuss it today. Friends, as you see, મિત્રો જેવું તમે જોઈ રહ્યા છો કે ચિત્રમાં મિકી માઉસનું ચિત્ર તમારી સામે છે. આજે આપણે વોલ્ટ ડિઝનીની જે મળેલી જે સફળતાઓ છે એના વિશે વાત કરવાના છીએ. આપણે જાણીએ છીએ કે વોલ્ટ ડિઝનીએ કેટલી કાર્ટૂન સિરીઝ બનાવેલી, તેમાંથી કેટલીક નિષ્ફળ પણ ગયેલી, પરંતુ વોલ્ટ ડિઝનીની એવી શ્રેણી કે જે ખૂબ જ સફળ રહેલી અને એના કારણે વોલ્ટ ડિઝનીને અપ્રતિમ સફળતાઓ જે છે એ મળેલી. તો એવી જે શ્રેણી છે એ મિકી માઉસ છે, જેનું ચિત્ર તમે તમારી સ્ક્રીન ઉપર અત્યારે જોઈ રહ્યા છો. તો હવે આપણે પાઠ તરફ જઈએ છીએ. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી, એટલે રેસ્ટ એટલે બાકીનો બધો ઇતિહાસ છે. આગળ જે બધું થઈ ગયું, ઓકે, એના પછી હવેથી જે શરૂઆત જેની થવા જઈ રહી છે, એટલે કે મિકી માઉસ જે શ્રેણી જે છે એની જે સફળતા મળે છે ત્યારબાદનો જે છે બધો શું છે, એક ઇતિહાસ બની ગયો છે. વોલ્ટ્સ માઉસ મિકી સેલિબ્રેટેડ ઇઝ 14th બર્થડે ઇન 1968. તો વોલ્ટનો જે ઉંદર છે, મિકી માઉસ જેની આપણે વાત કરી રહ્યા છીએ, વોલ્ટ્સ માઉસ મિકી સેલિબ્રેટેડ ઇઝ 14th બર્થડે. તો વોલ્ટનો જે ઉંદર છે મિકી, તેણે તેની 40મી વર્ષગાંઠ એટલે કે 40મો જે જન્મદિવસ જે છે એ 1968માં એને ઉજવ્યો હતો. એટલે કે 1968માં વોલ્ટની જે આ શ્રેણી છે મિકી માઉસ, એને 40 વર્ષ પૂર્ણ થયા હતા. એન્ડ હેપી 14th ઇટ વોઝ. અને એ બર્થડે કેવો હતો, એનો એ ખુશનુમા જન્મદિવસ હતો, એમ ઉલ્લાસ ભર્યો, ખુશનુમા ભર્યો. એટલે વોલ્ટને ભવ્ય સફળતા મળેલી. એની 40મી વર્ષગાંઠ જે છે, મિકી માઉસ જે શ્રેણી છે જેની સફળતા મળેલી, એનો 40મો બર્થડે જે છે એ ઉજવાયો હતો અને ખૂબ જ સફળ રહ્યો હતો, એ ખુશનુમા રીતે ઉજવાયો હતો. હવે અહીંયા આગળ વાત કરવામાં આવેલી છે કે અ ક્વાર્ટર ઓફ અ બિલિયન પીપલ સો ડિઝની મૂવી ઇન 1968. ક્વાર્ટર ઓફ અ બિલિયન એટલે 25 કરોડ લોકો. અ બિલિયન મીન્સ 100 કરોડ. અને એનો ક્વાર્ટર પાર્ટ મીન્સ એનો ચોથો ભાગ, એટલે કે 25 કરોડ લોકોએ ડિઝનીની જે મૂવી છે એ 1968માં જોઈ હતી. તમે જુઓ કેટલા બધા લોકો જે છે એ ડિઝનીની જે મૂવી છે એને જોનારા છે, 25 કરોડ લોકો, અને એ પણ 1968ની સાલમાં. 100 મિલિયન વોચ અ ડિઝની ટીવી શો, અને લગભગ 10 કરોડ લોકોએ ડિઝનીના ટીવી શો જે છે એ જોયા હતા. અને નિયરલી અ બિલિયન રીડ ડિઝની બુક ઓર મેગેઝિન એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન વિઝિટેડ ડિઝનીલેન્ડ. અને 1 બિલિયન જેટલા લોકોએ ડિઝનીનું જે પુસ્તક છે એ વાંચ્યું હતું, ડિઝનીનું પુસ્તક કે મેગેઝિન જે છે વાંચ્યું હતું. અને લગભગ 10 મિલિયન જેટલા લોકોએ, એટલે કે 1 કરોડ જેટલા લોકોએ ડિઝનીલેન્ડ જે છે એની મુલાકાત લીધી હતી. એન્ડ મિકી, એઝ વોલ્ટ યુઝ ટુ સે, સ્ટાર્ટેડ ઇટ ઓલ. અને મિકી જેવું કે વોલ્ટ કહેતા, સ્ટાર્ટેડ ઇટ ઓલ, એને આ બધાની જે છે શરૂઆત જે છે એ કરી હતી. એટલે આ બધી જ વસ્તુઓની શરૂઆત જે વોલ્ટ ડિઝનીને જે મળેલી આ જે સફળતાઓ છે એ બધાની શરૂઆત જે છે એ મિકી દ્વારા જે છે એ થઈ હતી. એટલે મિકી માઉસ જે શ્રેણી જે સફળ થઈ, ત્યારબાદ એને આ ડિઝની મૂવી કે પછી ડિઝનીલેન્ડ કે ડિઝનીના ટીવી શો, આ બધું જે છે એ ત્યારબાદ થયેલું છે. એટલે વોલ્ટનું એવું કહેવું હતું કે મિકી માઉસ જે છે એના દ્વારા જ આ બધી વસ્તુઓની શરૂઆત જે છે એ થયેલી છે. મિત્રો, ચિત્રમાં તમે જોઈ શકો છો કે વોલ્ટ ડિઝની છે અને એમની સાથે મિકી માઉસ, એનું સ્ટેચ્યુ છે. વોલ્ટ ડિઝની અને મિકી માઉસનું એક સ્ટેચ્યુ જે છે એ પિક્ચરમાં બતાવેલું છે. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન. મેચલેસ, અજોડ જેને કહી શકાય, અદ્વિતીય જેને કહેવામાં આવે. એટલે બીજા કોઈ જેવું ના હોય તેવું, બીજા કોઈ સાથે મેચ ખાતું ના હોય, બંધ બેસતું ના આવતું હોય તેવું. તો મિકી એ વોલ્ટની પહેલી એવી સક્સેસફુલ એટલે કે સફળ રહેલી શ્રેણી છે.
સફળ રહેલી શ્રેણી કે જે મેચલેસ ઇમેજિનેશન એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી. તો એ શાનું સર્જન હતી? તો વોલ્ટની અદ્વિતીય કલ્પના, મેચલેસ ઇમેજિનેશનની, એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી, અને એના જે સ્વપ્નો છે એને વાસ્તવિક સ્વરૂપમાં નિરૂપવાની જેની અંદર ક્ષમતા રહેલી છે એવી વોલ્ટની અદ્વિતીય કલ્પનાનું સફળ સર્જન, પહેલું સફળ સર્જન એટલે મિકી માઉસ. It was an ability he could turn for any occasion. તો એની અંદર એ પ્રકારની ક્ષમતા રહેલી હતી કે કોઈ પણ પ્રસંગે, મીન્સ કે એ પ્રસંગ પછી લાર્જ હોય ઓર સ્મોલ હોય, નાનો હોય કે મોટો હોય, એ કોઈ પણ પ્રસંગે જે છે એ પોતે બહાર લાવી શકતા એવી એમની અંદર એક ક્ષમતા છે રહેલી હતી. Once when my son Roy Edward had the measles. તો એકવાર મારો જે પુત્ર છે રોય એડવર્ડ, એને મિઝલ્સ થયેલા. મિઝલ્સ એટલે ઓરી શીતળા જેને આપણે કહીએ છીએ, શીતળાનો રોગ. તો એ થયેલો એટલે રોય એડવર્ડ જે એમના બ્રધર છે એવું જણાવે છે કે એમનો જે પુત્ર હોય છે, ઓકે, રોય એડવર્ડ, તો એને મિઝલ્સ, ઓરી કે અછબડા જે છે એ થયેલા. વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોશિયો. તો ત્યારે વોલ્ટ જે છે એ આવ્યા હતા અને એમને જે એમના પુત્ર છે રોય એડવર્ડ, તો એમને પિનોશિયોની વાર્તા જે છે એ કહી હતી, વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ. તો એ સમયે એ પિનોશિયોની જે સ્ટોરી છે એના ઉપર મૂવી બનાવી રહ્યા હતા, એના ઉપર કામ કરી રહ્યા હતા. તો એ જે વાર્તા જે છે વોલ્ટે આવીને રોય એડવર્ડ જે છે એમને કહેલી. વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી ઇટ વોઝ અ વર્ચ્યુસો પરફોર્મન્સ. તો જ્યારે વોલ્ટ વાર્તા કહેતા, ઇટ વોઝ અ વર્ચ્યુસો. વર્ચ્યુસો મીન્સ કોઈ એક્સપર્ટ વ્યક્તિ કહેતો હોય, એક્સિલન્ટ વેમાં, કોઈ નિપુણ વ્યક્તિ, કોઈ નિષ્ણાત હોય, નિપુણ હોય, એવો જે વ્યક્તિ જે છે એ કંઈક રજૂઆત કરી રહ્યો હોય એવું એમનું પરફોર્મન્સ હતું, એવી એમની અભિવ્યક્તિ હતી. એટલે વોલ્ટની વાર્તા કહેવાની જે રીત છે, જે વાર્તા કહેવાની જે એમની પદ્ધતિ છે એ કેવી હતી? કોઈ એક્સપર્ટ પર્સન જાણે કે પોતાની અભિવ્યક્તિ રજૂ કરી રહેલો હોય એવું ઉત્તમ અભિવ્યક્તિ જે છે એ વોલ્ટની વાર્તા કહેવાની હતી. હિઝ આઈઝ રિવેટેડ હિઝ લિસનર્સ. રિવેટ કરી નાખવું, વશીભૂત કરી નાખવું, મંત્રમુગ્ધ કરી નાખવું. તો વોલ્ટ જ્યારે વાર્તા કહેતા હોય છે ત્યારે તેમની આંખો જે છે એમના જે શ્રોતાઓ છે તો એમને શું કરી નાખતી? વશીભૂત કરી નાખતી, મંત્રમુગ્ધ કરી નાખતી. એટલે લોકો વોલ્ટથી પોતાની આંખો જે છે એ ખસેડી જ નહોતા શકતા, એટલે બીજે ક્યાંય ધ્યાન જ ના આપી શકતા. હિઝ મુસ્ટેચ ટ્વિચડ એક્સપ્રેસિવલી. તો એમની જે મૂછો છે એ ટ્વિચડ એક્સપ્રેસિવલી, લય કે તાલમાં ફરકવું. ઓકે, તો એમની મૂછો જે છે એ પણ વાર્તા જે કહેતા હોય ત્યારે એની લય કે તાલ સાથે ફરકતી હોય. હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ. તેમની આંખોના જે આઈબ્રોઝ જે છે એ પણ એ જ રીતે રોઝ થતા અને ફેલ થતા, ઊંચે નીચે થતા. એન્ડ હિઝ હેડ મૂવ્સ વિથ ધ ગ્રેસ ઓફ અ મ્યુઝિકલ કંડક્ટર. અને એમના હાથ જે છે એ કોઈ વાદ્યવૃંદ નિયામક હોય એની જે અદા હોય, એના જે ગ્રેસ હાવભાવ હોય એ હાવભાવ જેવા જ મૂવ થતા, એ હાવભાવ જેવા જ હલનચલન જે છે એ સમય એમનું થતું. એટલે જ્યારે વોલ્ટ વાર્તા કહેતા હોય ત્યારે ફક્ત કોઈક વ્યક્તિ મુક્ત દર્શક માનો કે હાથ જોડીને કે એ રીતે જ ખાલી સીધી રીતે બોલી જતો હોય એવું નહીં, પણ સાથે સાથે એમની બોડી લેંગ્વેજ જે છે એ પણ એક્સપ્રેસ થતી. ઓકે, એમની આંખોના નયન છે ઊંચે નીચે થતા, મૂછો પણ લય કે તાલમાં ફરકતી, એમના હાથ પણ વાદ્યવૃંદ નિયામક, મીન્સ કે જે મ્યુઝિકલ કંડક્ટર હોય, માનો કે વાદ્યવૃંદ નિયામક હોય કે જે બધા મ્યુઝિશિયન્સને ગાઈડ કરતો હોય, તો એ આપણે જોઈએ છીએ ઘણી વખત કે જે પોતાના હાથ હલાવીને બધા સંગીતકારો, જે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરનારા લોકો છે એમને પોતે સંકેત આપતા હોય છે વાદ્યવૃંદ નિયામક, મ્યુઝિકલ કંડક્ટર. તો એ રીતે એમના હાથ પણ જે છે સ્ટોરીના હાવભાવ સાથે જે છે હલનચલન થતા. યંગ રોય વોઝ સો વાઇડ આઈડ એટ વોલ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ. તો યંગ રોય, નાનકડો રોય જે છે એ વાઇડ એટલે આમ પોળી આંખે, મીન્સ કે ખુલ્લી આંખે આશ્ચર્યચકિત થઈને. અહીંયા વાઇડ આઈડનો અર્થ જે છે ખૂબ જ દિગ્મૂઢ થઈને કે આશ્ચર્યચકિત થઈને એવો થાય છે. તો યંગ રોય વોઝ સો વાઇડ આઈડ એટ વર્લ્ડ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ. ફેરી ટેલ એટલે દંતકથા. તો નાનકડો રોય જે છે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો હતો વોલ્ટની જે આ વાર્તા કહેવાની જે પદ્ધતિ છે, રીત છે દંતકથા કહેવાની એનાથી. દેટ હી ફરગોટ ઓલ અબાઉટ હિઝ મિઝલ્સ. એટલો બધો એ આશ્ચર્યચકિત થઈ ગયો હતો, એટલો બધો એમાં ઓતપ્રોત થઈ ગયો હતો કે તેનું જે ઓરીનું જે દુઃખ છે, શીતળાનું જે એનું દુઃખ છે, પેઇન જે છે એ બધું જ જે છે શું થઈ ગયો હતો? એ ભૂલી ગયો હતો. લેટર વેન હી સો ધ ફિનિશ પિક્ચર હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ. પરંતુ પછીથી જ્યારે તેણે
આ જે સ્ટોરી છે પિનોશિયોની, એના ઉપર પૂર્ણ થયેલું મૂવી જ્યારે જોયું, ફિનિશ્ડ પિક્ચર જોયું, પૂર્ણ થયેલું બનેલું પિક્ચર જ્યારે જોયું, ત્યારે તે ખૂબ જ હતાશ થયો હતો, નિરાશ થયો હતો. કેમ નિરાશ થયો હતો? તો એનું રીઝન પણ અહીંયા આપવામાં આવેલું છે. It didn't seem as exciting when Uncle Walt told it, he said. તો તેણે કહ્યું હતું, શું કહ્યું હતું કે it didn't seem as exciting. Exciting means રોમાંચક. તે એટલું બધું રોમાંચક લાગતું નહોતું જેવું અંકલ વોલ્ટ વાર્તા જે છે એ કહેતા હતા. એટલે અંકલ વોલ્ટ જે છે, એના કાકા જે વોલ્ટ છે, એમની વાર્તા કહેવાની જે પદ્ધતિ છે એટલી બધી આકર્ષક હોય છે, એટલી બધી એમની અભિવ્યક્તિ સારી હોય છે કે એના ઉપર બનાવેલું મૂવી પણ જે રોય ડિઝની છે એને ગમતું નથી. એટલે એટલું બધું રોમાંચક જે છે એ હોતું નથી. વિચારો તમે કે વોલ્ટની જે કહેવાની, જે વાર્તા કહેવાની જે અભિવ્યક્તિ હશે એ કેટલી સારી હશે. Like many people who work to create humor, Walt took it very seriously. તો ઘણા બધા લોકો કે જે રમૂજ સર્જતા હોય, હ્યુમર, વિનોદ વૃત્તિ, રમૂજ જે છે એ સર્જતા હોય, તો એમની જેમ વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. વોલ્ટ જે છે એ પણ એને કેવી રીતે લેતા? ગંભીરતાથી લેતા. એટલે ભલે હાસ્ય સર્જવાનું હોય, પરંતુ એ વ્યવસાયની અંદર પણ એ પોતે ગંભીરતા જે છે એ દાખવતા. He would often sit gloomily through the funniest cartoon. Gloomily, ઉદાસીનતાપૂર્વક, સેડ બનીને. તો તે ઘણી વખતે જે ખૂબ જ ફનીએસ્ટ કાર્ટૂન હોય, એટલે એકદમ રમૂજી હોય એવું કાર્ટૂન હોય, તો એની તરફ પણ ઉદાસીનતાપૂર્વક જે છે પોતે બેસી રહેતા. કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે હાઉ ટુ ઇમ્પ્રૂવ ઇટ. કેમ એ રીતે બેસી રહેતા? એ બાબત ઉપર પોતે ધ્યાન કેન્દ્રિત કરતા કે એની અંદર હજુ પણ કઈ રીતે એને વધુ ઇમ્પ્રૂવ કરી શકાય, કઈ રીતે વધુ એને હજુ સારું બનાવી શકાય, એ બાબત ઉપર પોતે ધ્યાન છે કેન્દ્રિત કરીને એ રમૂજી કાર્ટૂન સામે પણ ઉદાસીનતાપૂર્વક બેસીને એને નિહાળી રહેતા. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. તો વોલ્ટ જે છે, ઓપિનિયન્સ એટલે મંતવ્યો. તો વોલ્ટ જે છે એમની સાથે જે કામ કરતા જે માણસો છે, એમના જે મંતવ્યો છે એમની પણ કદર કરતા. એટલે એમના મંતવ્યો જે છે એ પણ માગતા અને એમના મંતવ્યો જે છે એ પણ ધ્યાનમાં લેતા, એમનું પણ મૂલ્યાંકન કરતા. But the final judgment was unquestionably his. જજમેન્ટ એટલે ડિસિઝન, નિર્ણય. અનક્વેશ્ચનેબલી, નિશંકપણે. પરંતુ છેલ્લો નિર્ણય તો નિશંકપણે કોનો હતો? વોલ્ટનો જ હતો. એટલે વોલ્ટ બધાના મંતવ્યો લે ખરા, બધા જોડેથી સાથે કામ કરતા કર્મચારીઓ હોય કે બધા જોડેથી પોતે મંતવ્યો મેળવે, એમના મંતવ્યોની કદર પણ કરે, એમાંથી કંઈક મેળવવા જેવું હોય, અપનાવવા જેવું હોય તો અપનાવે પણ ખરું. પરંતુ છેલ્લો ડિસિઝન જે છે, છેલ્લો જે નિર્ણય હોય એ તો કોનો હોય? વોલ્ટનો જ હોય, નિશંકપણે. Once after viewing a new cartoon with evident displeasure, Walt called for the comments from a group of our people. તો એકવાર after viewing a new cartoon, તો એક નવું કાર્ટૂન જે છે દેખીતી રીતે અણગમો દર્શાવે તે રીતે, દેખીતી, એવિડન્ટ એટલે દેખીતી રીતે, ડિસ્પ્લીઝર એટલે અણગમો, ના પસંદ આવે તેવું. તો એક વખતે નવું જે કાર્ટૂન જે છે એને દેખીતી રીતે જ ના પસંદ કરતા વોલ્ટે અમારા બધા પાસેથી, અમારા ગ્રુપના જે લોકો છે એમની જોડેથી મંતવ્યો માગ્યા, એના ઉપર ટીકા ટિપ્પણી જે છે એ કરવાનું કહ્યું, મંતવ્યો માગ્યા. વન આફ્ટર એનેધર દે સ્પોક અપ. એક પછી એક બધા બોલ્યા. ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ. બધાએ વોલ્ટની જે વિવેચના છે, વોલ્ટની જે ટીકા ટિપ્પણી જે છે કરી હતી, વોલ્ટે જે મંતવ્ય રજૂ કર્યા હતા એમાં પોતાના સૂર પુરાવ્યા. એટલે વોલ્ટે અણગમો વ્યક્ત કર્યો હતો, એવી રીતે બધાએ જ પોતે અણગમો જે છે એ જ દર્શાવ્યો. કોઈ એના ઓપોઝમાં ગયું ને, એના ઓપોઝમાં કોઈ બોલે નહીં. સામાન્ય રીતે કોઈ પણ બોસ હોય એની સામે એની સૂરમાં સૂર જ લોકો પુરાવતા હોય. કંઈ સાચી વસ્તુ હોય તો એ કહેવાની હિંમત જે છે એ કરતા હોતા નથી. એવું જ અહીંયા કંઈક છે. આઈ કેન વોલ્ટ્સ ક્રિટિસિઝમ, આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ્સ દેટ સેઝ યસ વોલ્ટ. તો વોલ્ટ કહે છે કે અહીંયા હું એક રબર સ્ટેમ્પ બનાવી દઉં કે જે કહે કે ભાઈ હા વોલ્ટ. ઓકે, હી સ્નેપ. એવું એમને અચાનક જ કહ્યું કે વોલ્ટે અચાનક એવું જ કહે છે વોલ્ટ કે બધા જે છે વોલ્ટના સૂરમાં સૂરજ પુરાવતા હોય, કંઈક કોઈ પણ વ્યક્તિ જે છે એ જુદું કંઈક કહેતો જ નથી. ત્યારે વોલ્ટ જે છે એ પોતે એમાં અણગમો દર્શાવતા એવું કહે છે કે હું એક રબર સ્ટેમ્પ જ છપાવી દઉં કે જે હંમેશા એવું કહેતો હોય કે હા વોલ્ટ. Then he willed and asked the projectionist what he thought. ત્યારે પછી તેમને જે છે પોતે willed એટલે પોતાની જે વિલ છે એ ફેરવી અને પ્રોજેક્ટનિસ્ટ તરફ ફેરવી અને એને પૂછ્યું, એના વિચારો જે છે જાણવા માટે પૂછ્યું. કહ્યું willed and asked the projectionist. ઓકે, તો એમને પોતે પોતાની ચેર ફેરવે છે અને સાથે જ પ્રોજેક્શનિસ્ટ જે છે એને
એના વિચારો પૂછે છે. વોટ હી થોટ, તે શું વિચારતો હતો. તો હવે પ્રોજેક્ટ્સની જે છે પોતાના વિચારો જે છે એ રજૂ કરે છે. ધ મેન સેન્સ્ડ ધ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર. તો જે માણસ હોય છે, જે પ્રોજેક્ટ ચલાવવાળો જે પ્રોજેક્ટનિસ્ટ છે, તો એ જે આ મતભેદ જે છે પારખી ગયો હતો. એટલે બધા લોકો જે છે જે રીતે કહેતા હતા, વોટના સૂરમાં સૂર પુરાવતા હતા અને વોટની વસ્તુ ગમી નહોતી, તો એ અણગમો જે છે એ આ જે પ્રોજેક્ટનિસ્ટ જે છે એ પારખી ગયો હતો. એટલે વોલ્ટ શું કહેવડાવવા માગતા હતા એનો એને ખ્યાલ આવી ગયો હતો. એટલે કહે છે કે આઈ થિંક યુ આર ઓલ રોંગ, હી ડિક્લેર્ડ. તો જે પ્રોજેક્ટનિસ્ટને એને એવું ડિક્લેર કર્યું કે હું માનું છું કે તમે બધા કેવા છો, ખોટા છો. ઓકે. વોલ્ટ જસ્ટ ગ્રીન. ત્યારે વોલ્ટે ફક્ત ગ્રીન મીન્સ હાસ્ય કરવું. વોલ્ટ જે છે એ કટાક્ષથી હસ્યા હતા અને પછી કહ્યું હતું કે યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, ઈ સજેસ્ટેડ. તેમણે સૂચન કર્યું હતું કે ભાઈ તું તારા પ્રોજેક્ટર જે છે, તારું જે પ્રોજેક્ટર છે એને જ વળગી રહે, એમ તારે બીજું કંઈ કહેવાની જરૂર છે ને, એને એવું સૂચન કર્યું હતું. વોટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોટ જે છે એમની જાતને દરેક વસ્તુની અંદર સંમિલિત કરતા, ઇન્વોલ્વ કરવું, માં સંમિલિત કરવું. Okay, during one story conference on the Mickey Mouse Club TV show, the story man, pointer in hand, was outlining a sequence called How to Ride a Bicycle. તો વોટ જે છે દરેક વસ્તુ હોય, સ્ટુડિયોમાં બનતી દરેક જે વસ્તુ છે, કોઈ પણ કાર્ટૂન સિરીઝ છે કે ગમે તે હોય, દરેક વસ્તુમાં પોતે પોતાની જાતને ઇન્વોલ્વ કરતા, એમાં સંમિલિત કરતા. તો એક વખતે એક વાર્તા પરિષદ થઈ રહી હોય છે. મિકી માઉસ જે છે મિકી માઉસ ક્લબ ટીવી શોની જે વાર્તા પરિષદ હોય, તો એમાં જે સ્ટોરી ટેલર હોય, એ સ્ટોરી મેન હોય, એટલે વાર્તા જે છે કહેનાર જે વ્યક્તિ હોય, તો કે જેના હાથમાં શું રહેલું છે, પોઇન્ટર રહેલું હોય. ઓકે. તો એ કહેતો હોય છે કે એ બતાવી રહ્યો છે, સિક્વન્સ બતાવી રહ્યો હોય છે, એ ક્રમ બતાવી રહ્યો છે કે ભાઈ કઈ રીતે સાયકલ જે છે એ ચલાવી, હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. તો એની રૂપરેખા જે છે એ રજૂ કરી રહ્યો હોય છે. નાઉ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, હી બિગિન. હવે કહેવાની શરૂઆત કરે છે કે જ્યારે તમે તમારી સાયકલ ઉપર જે છે એ બેસો છો, એવું એમને કહેવાની જે છે શરૂઆત કરી હતી. ત્યારે વોલ્ટ સ્ટોપ હિમ. ત્યારે વોલ્ટે શું કર્યું તો એને વચ્ચેથી અટકાવી દીધો. વોલ્ટે એને આગળ બોલવા દીધો નહીં. કેમ આગળ ના બોલવા દીધો, તો એ પણ અહીંયા બતાવ્યું છે કે ભાઈ ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ. તો તમારી જે બાઇસિકલ છે, તમે જે વાત કરી રહ્યા છો કે ભાઈ તમારી બાઇસિકલ, હવે જ્યારે તમે તમારી સાયકલ ઉપર બેસો છો, વેન યુ સીટ ઓન યોર બાઇસિકલ, તો જે અહીંયા યોર બાઇસિકલ શબ્દ વાપરવામાં આવ્યો છે, એ યોર બાઇસિકલ શબ્દને બદલે તમે ટુ અ બાઇસિકલ શબ્દનો ઉપયોગ કરો. એટલે તમારી બાઇસિકલને બદલે કોઈ એક બાઇસિકલ એવો શબ્દ જે છે એ બદલો. હી સેડ, રિમેમ્બર. તેમણે કહ્યું, યાદ રાખો, એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. યાદ રાખો, એવરી કિડ, કિડ એટલે બાળક, તો દરેક બાળક જે છે એ એટલું ફોર્ચ્યુનેટ હોતું નથી, એટલું નસીબદાર હોતું નથી કે એની પાસે જે છે એની પોતાની બાઇસિકલ હોય. અત્યારે તો આપણે બધા જોડે બાઇસિકલ નહીં, બાઇક પણ હોય જ. ઓકે. પરંતુ એ સમયની વાત છે કે જ્યારે દરેક બાળક જે છે એટલું નસીબદાર નહોતું કે એની પાસે પોતાની બાઇસિકલ હોય. એટલે વોલ્ટ જે છે નાની નાની બાબતો જે છે એ પણ ધ્યાનમાં લેતા. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર દેન એનીથિંગ એલ્સ. તો ડિઝનીલેન્ડની જે વાર્તા છે, ઓકે, ડિઝનીલેન્ડની જે સ્ટોરી છે, એ કદાચ બીજી બધી જે વસ્તુઓનું જે નિર્માણ કર્યું હતું વોલ્ટે, એના કરતાં જે છે એ બેટર હતી, એના કરતાં સારી હતી. શું બતાવતી હતી? ઇલિસ્ટ્રેટ્સ વોલ્ટ્સ વિઝન, કે જે વોલ્ટનું જે દૃષ્ટિકોણ છે એ દર્શાવતી. એન્ડ સ્ટબર્ન ડિટર્મિનેશન, અને એમનો જે સ્ટબર્ન ડિટર્મિનેશન, દ્રઢ નિર્ધાર, દ્રઢ નિશ્ચય જે છે એ દર્શાવતી. ટુ રિયલાઇઝ એન આઈડિયા એ બિલીવડ ઇન. તો જે વિચારમાં તે માનતા, એને રિયલાઇઝ કરવું, એને વાસ્તવિક રૂપ આપવું. ઓકે. તો એ દર્શાવતી. તો અહીંયા કહેવાનો સંદર્ભ એવો છે કે ભાઈ ડિઝનીલેન્ડની જે વાર્તા છે એ વોલ્ટનો એ વિચાર કે જેમાં પોતે વોલ્ટ માનતા, વિશ્વાસ ધરાવતા, એ વિચારને વાસ્તવિક સ્વરૂપમાં નિરૂપવાનો જે વોલ્ટનો જે દ્રઢ નિશ્ચય છે અને વોલ્ટનો જે દૃષ્ટિકોણ છે એ દર્શાવે છે. For years, Walt had quietly nursed the dream of a new kind of amusement park. For years, વર્ષોથી વોલ્ટે એક નવા જ પ્રકારનું, વોલ્ટે ક્વાઇટલી નર્સ, ક્વાઇટલી એટલે એકદમ શાંતિથી, નર્સ મીન્સ સેવવું. તો વર્ષોથી વોલ્ટે એક નવા જ પ્રકારના જે મનોરંજક ઉદ્યાન જેને કહેવામાં આવે, એમ્યુઝમેન્ટ પાર્ક, મનોરંજન ઉદ્યાન જેને કહેવામાં આવે છે, એવું એમ્યુઝમેન્ટ પાર્કનું સ્વપ્ન જે છે
એ મનમાં સેવ્યું હતું. એટલે વર્ષોથી વોલ્ટને આ એક પ્રકારનું સ્વપ્ન હતું કે ભાઈ આવું એક મનોરંજન ઉદ્યાન એમ્યુઝમેન્ટ પાર્ક જે છે હું પોતે બનાવું, એવું એક સ્વપ્ન જે છે વોલ્ટનું હતું. એક નવા જ પ્રકારનું એમ્યુઝમેન્ટ પાર્ક હું બનાવું એવું સ્વપ્ન વોલ્ટે સેવ્યું હતું. It would be potpourri of all the ideas conjured up by his fertile imagination. Okay, અને આ જે વોલ્ટનો જે વિચાર છે કે આ પ્રકારનું સ્વપ્ન જે સેવવું, ઓકે, તો એ શું હતું? તો ઇટ વુડ બી પોટપુરી. પોટપુરી મીન્સ સંગમ, એક કોમ્બિનેશન જેને કહેવામાં આવે, સંચય જેને આપણે કહીએ. ઓલ ધ આઈડિયાઝ કન્જર્ડ અપ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન. તેમની જે ફળદ્રુપ જે કલ્પનાઓ છે એ આપણે જાણીએ છીએ કે વોલ્ટ કેવી કલ્પનાઓ કરતા, ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ જોતા. ઓકે, એમની ઇમેજિનેશન છે એ ફર્ટાઇલ ઇમેજિનેશન્સ. ઓકે, ફળદ્રુપ જે કલ્પનાઓ છે, આ બધી જ જે વોલ્ટની ફળદ્રુપ કલ્પનાઓ હોય તો એ બધી જ ફળદ્રુપ કલ્પનાઓ દ્વારા નિર્મિત થયેલા જે વિચારો છે એ બધા જ વિચારોનું સંગમ જે છે એ આ એમ્યુઝમેન્ટ પાર્ક હતું. બટ ધ આઈડિયાઝ ઓફ સિંકિંગ ઓફ મિલિયન્સ ઓફ ડોલર ઇન ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક, ઇવન વોલ્ટ્સ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક સીમ સો પ્રીપોસ્ચરસ. પરંતુ લાખો ડોલર જે છે એ મનોરંજન પાર્કની અંદર, મનોરંજન ઉદ્યાનમાં, એમ્યુઝમેન્ટ પાર્કની અંદર નિવેશ કરવો એનો, ઓકે, એમાં એનું રોકાણ કરવું, અને એ પણ વોલ્ટે વિચારેલું હોય તેવું જે વોલ્ટના પ્રકારનું જે એમ્યુઝમેન્ટ પાર્ક છે એની અંદર જે છે એ એમાં આટલા લાખો ડોલર નાખવા એ કેવું હતું? સીમ સો પ્રીપોસ્ચરસ. પ્રીપોસ્ચરસ મીન્સ હાસ્યાસ્પદ. એ ખૂબ જ હાસ્યાસ્પદ લાગતું હતું. દેટ હી વુડન્ટ મેન્શન ઇટ ટુ એનીવન. તો વોલ્ટને જ આ વસ્તુ જે છે ખૂબ જ હાસ્યાસ્પદ જે છે એ સમયે લાગતી. એટલે વોલ્ટે આ વાતની જે અભિવ્યક્તિ જે છે, આ વાત જે છે કોઈને જ જણાવી નહોતી. હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ. તેમણે ફક્ત શાંતિથી શું કર્યું હતું? એનું એક આયોજન કર્યું હતું, એનું પ્લાનિંગ કર્યું હતું. એટલે આપણે એ જોઈ શકીએ છીએ કે ભાઈ વોલ્ટ જે છે, વોલ્ટને એવો વિચાર આવ્યો હોય કે ભાઈ આવું એક એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવું, આવું એક એમ્યુઝમેન્ટ મનોરંજન પાર્ક બનાવવું કે જેની અંદર લાખો ડોલરનો નિવેશ કરવાનો હોય, બરાબર? તો કોઈ પણ મનોરંજન પાર્ક હોય એની અંદર આટલા બધા ડોલર, લાખો ડોલર જે છે એ એનો નિવેશ કરવો, એ બાબત જો એ બીજાને જણાવશે તો એ કેવી બની રહેશે? હાસ્યાસ્પદ બની રહેશે. એટલે વોલ્ટ પોતાનો જે આઈડિયા છે એ પોતાની પાસે જ રાખે છે અને વર્ષોથી એ સ્વપ્ન જે છે પોતે સેવતા આવ્યા હોય અને શાંતિથી જે છે એનું પ્લાનિંગ છે એ પોતે કરતા આવ્યા હોય છે. એ બાબતની જાણ એમને કોઈને કરી હોતી નથી. As usual, though he infused all of us with his own enthusiasm when he finally told us about the project. As usual, હંમેશની જેમ, though he infused all of us, અમને બધાને એમને શું કર્યા હતા? એમના ઉત્સાહથી ઉત્સાહિત કરી નાખ્યા હતા. His own enthusiasm, એમનો જે ઉત્સાહ છે એનાથી અમને ઉત્સાહિત કરી નાખ્યા હતા. ક્યારે? when he finally told us about the project. તો જ્યારે ડિઝનીલેન્ડનો જે આ પ્રોજેક્ટ છે, એમ્યુઝમેન્ટ પાર્કનો જે પ્રોજેક્ટ છે એના વિશે વોલ્ટે જ્યારે આ બધાને જણાવ્યું ત્યારે જે વોલ્ટનો જે પોતાનો જે ઉત્સાહ હતો એની સાથે હંમેશની જેમ વોલ્ટે એમની સાથે કામ કરતા જે લોકો છે બધાને પોતાના ઉત્સાહ સાથે ઉત્સાહિત કર્યા હતા, એમાં સંમિલિત કર્યા હતા. Someone asked Walt how should the Disneyland look? તો કોઈકે વોલ્ટને પૂછ્યું હતું એ સમયે જ્યારે વોલ્ટે આ ડિક્લેર કર્યું કે આપણે આવું એક એમ્યુઝમેન્ટ પાર્કનું પ્રોજેક્ટ જે છે બનાવવા જઈ રહ્યા છે, ત્યારે કોઈકે વોલ્ટને પૂછ્યું હતું કે વોલ્ટ હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક? તો આ ડિઝનીલેન્ડ જે છે કેવું દેખાતું હશે? ક્વિકલી કેમ ધ રિપ્લાય. તરત જ વોલ્ટે જવાબ આપ્યો હતો. વોલ્ટનો જવાબ જે છે એકદમ ફટાફટ ફાસ્ટ આપે છે વોલ્ટ. ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. આ પૃથ્વી પર બીજું કંઈ જ એના જેવું નહીં હોય એવું એ લાગતું હશે. એટલે ખૂબ જ અનોખું હશે, એમ યુનિક હશે કંઈક. એના જેવું બીજું કશું જ આ પૃથ્વી ઉપર નહીં હોય એવું એ એમ્યુઝમેન્ટ પાર્ક જે છે એ હશે. પ્રેડિક્ટેબલી વી હેડ ટ્રબલ રેઝિંગ મની. તો જેવો અંદાજ હતો એ અંદાજ પ્રમાણે, અનુમાન પ્રમાણે અમને પૈસા એકત્ર કરવામાં, રેઝ કરવામાં તકલીફ પડી, મુશ્કેલી પડી. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955. પરંતુ ડિઝનીલેન્ડ જે છે એ જુલાઈ 1955ની અંદર ખુલ્લું મુકાયું. એટલે ડિઝનીલેન્ડ બનાવવા માટે જે લાખો ડોલરનો નિવેશ કરવાનો હતો તો એ લાખો ડોલરનો નિવેશ કરવામાં અમને તકલીફ પડી, ઓકે. પરંતુ છતાં પણ જે ડિઝનીલેન્ડ જે છે 1955 જુલાઈ 1955ની અંદર શું થયું? ઓપન થયું, ખુલ્લું મુકાયું. મિત્રો, અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો કે ડિઝનીલેન્ડનું પિક્ચર છે અને એની સાથે સાથે કોર્નરમાં વોલ્ટ ડિઝનીનું પણ પિક્ચર છે, ઓકે.
Since that first day, millions of people have flocked to see the unique creations of Walt's imagination. Since that first day, તે પહેલા દિવસથી જ વોલ્ટે જ્યારે ડિઝનીલેન્ડ ઓપન કર્યું ત્યારથી જ તેના પ્રથમ દિવસથી જ લાખો લોકો જે છે એ વોલ્ટનું જે આ અનોખું સર્જન છે, યુનિક ક્રિએશન જે છે, વોલ્ટની કલ્પનાનું જે આ અનોખું સર્જન જે છે એ જોવા માટે ટોળે વળ્યા હતા. મીન્સ કે ઘણા બધા લોકો જે છે વોલ્ટનું આ ડિઝનીલેન્ડ જે છે પહેલા દિવસથી જોવા માટે લાખો લોકો આવે. લાઈક અ કિડ વિથ અ ન્યૂ ટોય, ધ બિગેસ્ટ શાઇનેસ્ટ ટોયઝ ઇન ધ વર્લ્ડ. એક કિડ, એક બાળક હોય કે જેને કોઈ રમકડું આપી દેવામાં આવ્યું હોય, કોઈ નવું રમકડું આપી દેવામાં આવ્યું હોય, ધ બિગેસ્ટ શાઇનેસ્ટ ટોય, ખૂબ જ મોટું શાઇનેસ, ખૂબ જ ભપકાદાર હોય તેવું જે રમકડું દુનિયાનું જે છે આપી દેવામાં આવ્યું હોય. Walt used to wander through the park staring as happily as an tourist. તો વોલ્ટ જે છે પોતે જ એમને ડિઝનીલેન્ડનું નિર્માણ કર્યું હોય છે, છતાં પણ વોલ્ટ જે છે યુઝ ટુ એટલે નાથી ટેવાયેલા હોવું. તો વોલ્ટ જે છે એ પોતે પણ પાર્કની અંદર કોઈ ટુરિસ્ટ ફરતો હોય, કોઈ મુલાકાતી જે છે એ આવ્યો હોય અને એ પાર્કમાં જે રીતે બધી જ વસ્તુઓને આશ્ચર્યચકિત થઈને જોઈ રહ્યો હોય ખુશીથી, એવી જ રીતે વોલ્ટ જે છે પોતે પાર્કની અંદર ફરતા અને આ બધી વસ્તુઓને જોઈ રહેતા ખુશનુમા રીતે. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about face in Disney's fortune. Overwhelming success, અતિશય સફળતા. તો વોલ્ટનો જે આ ક્રેઝી આઈડિયા હતો, વોલ્ટની એક કલ્પના હતી, એક ઇમેજિનેશન હતું. ઓકે, તો આ જે વોલ્ટનો જે ક્રેઝી આઈડિયા હતો, ક્રેઝી એટલે આમ ગાંડાતુર થાય, પણ એ જે વોલ્ટનો જે આ ક્રેઝી વિચાર હોય છે, આઈડિયા હોય છે, તો એને ડિઝની જે સંપત્તિ છે, વોલ્ટ ડિઝનીની જે સંપત્તિ છે એની અંદર નાટ્યાત્મક ફેરફાર જે છે એ કર્યો હતો. એટલે વોલ્ટનો જ્યારે આ ડિઝનીલેન્ડ જે ડેવલપ થયું, ડિઝનીલેન્ડ ખુલ્લું મુકાયું બની ગયા પછી, તો વોલ્ટનો એક આ ક્રેઝી આઈડિયા હતો જેના વિશે એને કોઈને કહ્યું નહોતું. ઓકે, તો એને ખૂબ જ સફળતા મળી અને એના કારણે વોલ્ટની જે સંપત્તિ છે એમાં પુષ્કળ વધારો થયો, એમાં ખૂબ જ મોટો ફેરફાર જે છે એ જોવા મળ્યો. યેટ સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ. યેટ છતાં પણ સફળતા વોલ્ટને ક્યારેય બદલી શકી નહીં. એટલે વોલ્ટ જેવા હતા એવા જ રહ્યા. ઘણા બધા લોકો આપણે જોઈએ છીએ કે જ્યારે પૈસા આવે છે ત્યારે બદલાઈ જતા હોય છે, તો વોલ્ટની અંદર એવું કોઈ પણ પ્રકારનું પરિવર્તન જોવા ના મળ્યું, એની અંદર કોઈ પણ પ્રકારનું એવું અભિમાન કે ગર્વ જે છે એ જોવા ના મળ્યો. એટલે એ જે સંપત્તિ છે કે જે એમને સફળતા મળી એનાથી વોલ્ટની અંદર કોઈ પણ પ્રકારનું પરિવર્તન જે છે આવ્યું નહીં. He remained the simplest of man, સાદગીપૂર્ણ માણસ. રિમેઇન બની રહેવું, ઓકે, ટકી રહેવું, તો તે એક સાદગીપૂર્ણ માણસ જ બની રહ્યા, એક સાદા વ્યક્તિ જ રહ્યા. હી હેટેડ પાર્ટીઝ, તો તેઓ પાર્ટીને શું કરતા? હેટ કરતા, એટલે મોટી પાર્ટીઓ જે છે એમને પસંદ નહોતી. એન્ડ હિઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. તો એમનો કોઈ વિચાર હોય રાત્રિ દરમિયાન ક્યાંય બહાર ફરવા જવા માટેનો કે એવું, તો એ શું હોય, કોઈ નાનકડી રેસ્ટોરન્ટની અંદર બર્ગર કે ચીલી જે છે એ લેવા. એટલે એક સિમ્પલ મેન જે રીતે કોઈ નાનકડી રેસ્ટોરન્ટની અંદર જઈને પોતે જે કંઈ ડિનર કરતો હોય કે જે એન્જોયમેન્ટ કરતો હોય, એવી જ રીતે વોલ્ટ એક સિમ્પલ પર્સનની જેમ જ એક નાનકડી રેસ્ટોરન્ટ જે છે એની અંદર બર્ગરની ચીલી લેવાનું પસંદ કરતા. His only extravagance was a miniature railroad that ran around the grounds of his home. Extravagance, અપવ્યય અથવા તો દુર્વ્યય જેને આપણે કહીએ છીએ, ઓકે, વધારાનો ખર્ચ જેને કહી શકાય. તો એવું વોલ્ટનો જે કોઈ વોલ્ટે વધારાના કંઈ પૈસા ખર્ચ્યા હોય કે અપવ્યય કર્યો હોય, તો એ શું હતો, એમનો શોખ હતો, એમને ટ્રેનો પ્રત્યે અપાર પ્રેમ હતો. તો વોલ્ટે પોતાના ઘરની આસપાસ એક નાનકડો જે રેલ રોડ જે છે બનાવ્યો હતો, એ જ એમનો એક એક્સ્ટ્રાવેજન્સ હતો, એક વધારાનો ખર્ચ જે છે વોલ્ટે કર્યો હતો. વોલ્ટને પહેલેથી જ ટ્રેનો પ્રત્યે ખૂબ જ આકર્ષણ હોય છે, એટલે વોલ્ટ પોતાના ઘરની આસપાસ પણ આ રીતે ટ્રેનના જે પાટા જે છે, એક નાનકડી ટ્રેનના પાટા જે છે એમને પાથર્યા હોય છે. What do you do with all your money? A friend once asked him. તો એક વખતે એમનો એક મિત્ર હોય છે, તેમણે વોલ્ટને પૂછ્યું હોય, સામાન્ય રીતે જ્યારે આટલી બધી સંપત્તિ આવી ગઈ હોય કોઈ પણ વ્યક્તિ પાસે, ત્યારે લોકો એમને પૂછતા હોય કે ભાઈ તમે તમારા પૈસા, આટલા બધા પૈસા છે તો એનું શું કરો છો? તો એવી જ રીતે વોલ્ટને એક વખતે એમના મિત્રએ પૂછ્યું હતું કે ભાઈ વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? તમારા આ બધા પૈસાનું તમે શું કરો છો? પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, વોલ્ટ સેડ, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ.
પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, તો એ સ્ટુડિયો તરફ દિશા નિર્દેશ કરતા. એ સ્ટુડિયો કે જ્યાંથી વોલ્ટે ઘણી બધી શ્રેણીઓ બહાર પાડી હોય, મૂવીઝ બહાર પાડી હોય, ઓકે, જેના કારણે તેઓ વેલ નોન બન્યા હોય, તો એ જે ફિલ્ડ છે એમનું સ્ટુડિયોનું જે ફિલ્ડ છે એને ફર્ટિલાઇઝ કરવામાં, એને ફળદ્રુપ બનાવવામાં વોલ્ટ જે છે એ પોતે પોતાના નાણાં જે છે ઇન્વેસ્ટ કરતા. તો એ કહે છે આ પોતાના સ્ટુડિયો તરફ દિશા નિર્દેશ કરતા વોલ્ટે કહ્યું હતું કે આઈ ફર્ટિલાઇઝ દેટ ફિલ્ડ વિથ ઇટ. હું આ જે ક્ષેત્ર છે, આ જે સ્ટુડિયો છે એને એના વડે ફળદ્રુપ બનાવવું છે. એન્ડ ઇટ્સ ટ્રુ that Walt plowed money back into the company almost as fast as it came in. અને એ સાચું પણ છે કે જેટલી ઝડપથી વોલ્ટની પાસે પૈસા આવ્યા એટલી જ ઝડપથી વોલ્ટે એ જે પૈસા કે નાણાં છે એનું રોકાણ પોતાના સ્ટુડિયોમાં જે છે એ કર્યું હતું. Being solvent for the first time since he started in business gave Walt a chance to develop other ideas. સોલ્વન્ટ, દેવું ચૂકવી શકવાની સ્થિતિમાં હોવું અથવા તો આર્થિક રીતે સદ્ધર હોવું. તો વોલ્ટે બિઝનેસ જ્યારથી શરૂ કર્યો ત્યારથી પહેલી વખતે એ આર્થિક રીતે જ્યારે સદ્ધર બન્યો, ઓકે, ત્યારે વોલ્ટને તક સાંપડી કે તે પોતાના બીજા વિચારો જે છે એ ડેવલપ કરી શકે. વોલ્ટને એક તક સાંપડી કે જેના કારણે વોલ્ટ જે છે એ બીજા કંઈ વિચારો જે છે એના એ તરફ પણ પોતે ધ્યાન આપી શકે, એને પણ વિકસિત કરી શકે. This included the development of a mineral kind and alpine-like valley high in Sierra Mountains. તો આમાં વોલ્ટે જે બીજા કંઈ વિચારો છે પોતાના સ્ટુડિયો સિવાયના પોતે જે પ્રવૃત્તિઓ કરી છે, વોલ્ટ આર્થિક રીતે સદ્ધર બને છે, ખૂબ પૈસા એની પાસે આવી ગયા હોય એટલે જે પોતાના બીજા બિઝનેસ આઈડિયાઝ જે છે એ ડેવલપ કરવાનો એને વોલ્ટને મોકો મળ્યો હોય છે. તો એમાં શાનો સમાવેશ થાય છે? વોલ્ટે પોતાના પૈસા જે છે એ બીજે ક્યાંક ઇન્વેસ્ટ કર્યા હોય છે, શું કર્યું હોય છે બીજા પૈસાઓનું, તો એની વાત અહીંયા કરવામાં આવે છે. તો એમાં ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ એન્ડ અલ્પાઇન લાઇક વેલી હાઈ ઇન સિયેરિયા માઉન્ટેન્સ. તો સિયેરિયાના જે પર્વતીય પ્રદેશો છે એના ઉચ્ચ ભાગમાં આવેલી એક ખીણ જેવો પ્રદેશ જેને મિનરલ કાઇન્ડ તરીકે ઓળખવામાં આવે છે, તો એનો વિકાસ જે છે એનો એમાં સમાવેશ થાય. A California Institute of Art for which he donated a land and several $1 million. તો કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ છે, એક સંસ્થા છે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ કે જેની અંદર વોલ્ટે જમીન પણ ડોનેટ કરી હોય છે, દાનમાં આપી હોય છે, એન્ડ સેવરલ $1 million અને લાખો ડોલર જે છે એ પણ આપ્યા હોય છે. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, એમ્બિશિયસ મહત્વકાંક્ષી અને સૌથી વધુ મહત્વકાંક્ષી કહી શકાય તેવું $100 million ડિઝની વર્લ્ડ, $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા, અને ફ્લોરિડામાં આવેલું સિટી ઓફ ટુમોરો, આ બધાનો વિકાસ કરવાનો જે છે આ બધાની અંદર વોલ્ટે પોતાનું જે ઇન્વેસ્ટમેન્ટ જે છે એ કર્યું હોય છે, આ બધું જે છે એ વોલ્ટે ડેવલપ કર્યું હોય છે. એટલે વોલ્ટની પાસે જે આ સંપત્તિ આવી એ બધી સંપત્તિ જે બીજા બિઝનેસ આઈડિયાઝ છે, તો મિનરલ કાઇન્ડનું ડેવલપમેન્ટ છે, કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ એમાં પોતે દાન સ્વરૂપે પોતે જમીન આપે, કેટલાય $1 million જે છે એ પણ આપે છે, અને પછી $100 million ડિઝની વર્લ્ડ જે છે એ પોતે ઊભું કરે છે, અને સાથે સાથે સિટી ઓફ ટુમોરો કે જે ફ્લોરિડામાં એમને ડેવલપ કર્યું હતું. તો એ બધાનો સમાવેશ જે છે એ થાય છે. ટ્રેજિકલી ઇન ધ મિડ્સ ઓફ ઓલ ધીઝ એક્ટિવિટી, તો પોતે વોલ્ટ આ બધી પ્રવૃત્તિઓ કરી રહ્યા હોય છે. વોટ વોઝ સ્ટ્રીકન વિથ ધ ફેટલ ઇલનેસ, ટ્રેજિકલી દુર્ભાગ્ય, કરુણાંત જેને કહી શકાય તેવું. તો આ બધી પ્રવૃત્તિઓની મધ્યમાં જ્યારે આ બધી પ્રવૃત્તિઓ પોતે વોલ્ટ કરી રહ્યા હોય તો એ દરમિયાન, ઓકે, દુર્ભાગ્યે વોલ્ટ જે છે એક ફેટલ ઇલનેસમાં સપડાયા હોય છે. ફેટલ એટલે જીવલેણ, તો એક જીવલેણ બીમારીમાં વોલ્ટ જે છે પોતે સપડાયા. આઈ હર્ડ હિમ રિફર ટુ હિઝ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ. તો રોય ડિઝની એવું કહે છે કે મેં તેમને જે આ ક્રૂર જે દુર્ભાગ્ય કહી શકાય અથવા તો ક્રૂરતા કહી શકાય વિધાતાની, એના વિશે ફક્ત એક જ વખતે મેં એમને વાત કરતા જે છે એ સાંભળ્યા હતા. વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ હી ટોલ્ડ મી ડોન્ટ ગેટ ઇટ. તો આ જે કંઈ રોગ મને લાગુ પડ્યો છે એ તને લાગુ ના પડે એવું તેમને કહેતા એમને સાંભળ્યા હોય છે. એટલે વોલ્ટ ડિઝની જે છે એમને ફક્ત એક જ વખતે એમને જે કંઈ આ બીમારી જે છે કંઈ જે ફેટલ ઇલનેસ વોલ્ટ ડિઝનીને થઈ હોય તો રોય ડિઝનીને એક જ વખતે એમની સાથે આ જે ઇલનેસ છે એના વિશે વાત કરે છે કે ભાઈ મને જે આ રોગ લાગુ પડ્યો છે તને લાગુ ના પડે એ વાતનું ધ્યાન રાખજે. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઇડ. તો રોય ડિઝની એવું જણાવે છે કે
ધ નાઇટ બિફોર હી ડાઇટ, વોલ્ટ ડિઝની મૃત્યુ પામ્યા એની આગલી રાત્રે હું જે છે એ તેમને હોસ્પિટલમાં મળવા ગયો હતો. મીન્સ કે એમને મુલાકાત લીધી હોય છે વોલ્ટ ડિઝનીની. જ્યારે વોલ્ટ ડિઝની જે છે એ પોતે એડમિટ હોય છે હોસ્પિટલની અંદર, તો પોતે વોલ્ટ ડિઝની મૃત્યુ પામ્યા હોય એની આગલી રાત્રે જે છે રોય ડિઝની એમની મુલાકાત લીધી હતી. ઓલ્ધો desperately ill, he was as full of plans for the future as he had been all his life. Although desperately means ખૂબ જ ગંભીરપણે, તો ગંભીરપણે બીમાર હોવા છતાં પણ he was as full of plans, તે જે છે બધા આયોજનોથી ભરપૂર હતા. ફોર ધ ફ્યુચર્સ, ભવિષ્યના જે કંઈ પ્લાનિંગ હોય, ભવિષ્યના જે કંઈ પ્લાન્સ હોય એનાથી પોતે ભરપૂર હતા. જેવું એ તેઓ જે છે એ તેમને સંપૂર્ણ જીવન દરમિયાન કરતા રહ્યા. એટલે આપણે આગળ ભણી ચૂક્યા છીએ કે વોલ્ટ જે છે હંમેશા જે છે પોતે કંઈક ના કંઈક પ્લાનિંગ કરતા હોય, એના વિચારોની અંદર પોતે હંમેશા ખોવાયેલા રહેતા હોય. તો અહીંયા પોતે જીવલેણ બીમારીમાં સપડાયેલા છે, ખૂબ જ ગંભીરપણે બીમાર છે, છતાં પણ પોતે એ સમયે પણ મૃત્યુની આગલી રાત્રે પણ વોલ્ટ જે છે ફ્યુચરનું પ્લાનિંગ કરી રહ્યા હતા, ફ્યુચરના પ્લાન્સથી ભરપૂર હતા. આપણે જોઈ શકીએ છીએ કે કેટલો માણસ આયોજનશીલ માણસ હશે કે જે પોતે મૃત્યુ પામવાનો છે, ગંભીર રીતે પોતે બીમાર છે, એવી સ્થિતિમાં પણ તે ફ્યુચરનું પ્લાનિંગ જે છે એ કરી રહ્યો છે. ઓકે, અને આવું પ્લાનિંગ ફક્ત એમને એ સમયે જ કર્યું નહોતું, સંપૂર્ણ જીવન દરમિયાન આવું પ્લાનિંગ જે છે પોતે કરતા આવ્યા હતા, અને એના કારણે જ એમને જે છે આ ભવ્ય સફળતા જે છે પ્રાપ્ત થઈ હતી. તો દરેક વ્યક્તિની સફળતા પાછળ એનું આયોજન જે છે એ પણ મહત્વનું છે. Walt used to say that Disneyland would never be finished and it never will. તો વોલ્ટ એવું કહેતા કે ભાઈ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ, ડિઝનીલેન્ડનો ક્યારેય અંત નહીં આવે, એન્ડ ઇટ નેવર વિલ, અને ક્યારેય આવશે પણ નહીં. ઓકે, તો વોલ્ટ એવું કહેતા કે ભાઈ ડિઝનીલેન્ડ જે છે એનો ક્યારેય અંત નહીં થાય. મીન્સ કે ડિઝનીલેન્ડની અંદર હંમેશા કંઈક ને કંઈક નવું નવું ઉમેરાતું રહેશે, લોકો જે છે એને એન્જોય કરતા રહેશે. અને આજે પણ આપણે જોઈએ છીએ કે ડિઝનીલેન્ડ જે છે એટલું જ ડેવલપ છે. I like to think too that Walt Disney's influence will never be finished. તો રોય ડિઝની અહીંયા એવું જણાવે છે કે આઈ લાઇક ટુ થિંક, મને પણ એ વિચારવું ગમે છે, that વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ, કે વોલ્ટ ડિઝનીનો જે પ્રભાવ છે એ ક્યારેય, વોલ્ટ ડિઝનીનો જે પ્રભાવ કે જે અસર છે એ ક્યારેય પૂર્ણ ન થાય. એટલે આજે પણ વોલ્ટ ડિઝનીની જે અસર છે કે જે પ્રભાવ છે એ જોવા મળે છે. That through his creations, future generation will come to celebrate what he once described. તો શાના દ્વારા એમનો પ્રભાવ છે એ જળવાઈ રહેશે એના વિશે પણ વાત કરી છે કે દેટ થ્રુ હિઝ ક્રિએશન, તેમના જે સર્જનો છે તેમના દ્વારા ફ્યુચર જનરેશન વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ, આવનારી જે પેઢીઓ છે, ભવિષ્યની જે પેઢીઓ છે એ પણ એને સેલિબ્રેટ કરતી રહેશે, એનો આનંદ જે છે એ માણતી રહેશે. What he once described as that precious, ageless something in every human being which makes us play with the children's toy and laugh at silly things and sing in the bathtub and drink. તો એવું કઈ વસ્તુ છે? ઓકે, તો વોલ્ટે એક વખતે એ વસ્તુનું વર્ણન કર્યું હતું, ડિસ્ક્રાઇબ કરી હતી. ડિસ્ક્રાઇબ કરવું મીન્સ વર્ણવવું. That precious means કે જે અનમોલ કહી શકાય, અમૂલ્ય કહી શકાય, એજલેસ અમર જેને કહી શકાય, જેને કોઈ ઉંમર લાગુ પડતી નથી તેવું, સમથિંગ કંઈક વસ્તુ એવી, ઇન એવરી હ્યુમન બિંગ એટલે દરેક વ્યક્તિની અંદર જે છે એ રહેલું છે, દરેક માણસમાં રહેલું છે, વિચ મેક્સ અસ પ્લે વિથ ધ ચિલ્ડ્રન્સ ટોયસ, કે જે આપણને બાળકોના રમકડાથી રમવા માટે પ્રેરે છે, એન્ડ લાફ એટ સિલી થિંગ્સ, અને નજીવી વસ્તુઓ, તુચ્છ વસ્તુઓ, નાની નાની વસ્તુઓ પર હસવા માટે પ્રેરે, એન્ડ સિંગ ઇન ધ બાથટબ, અને બાથટબમાં ગાવા માટે પ્રેરે, અને સપનું જોવા માટે પ્રેરે. એવું દરેક વ્યક્તિની અંદર એક રહેલું એક જે બાળક છે, બાળકપણું જે છે એની વાત વોલ્ટે કરી હતી. ઓકે, તો વોલ્ટે એક વખતે વર્ણવ્યું હોય કે દરેક વ્યક્તિની અંદર એવું એક શાઇનેસ્ટ એમ્યુઝમેન્ટ પાર્ક બનાવ્યું છે વોલ્ટે ડિઝનીલેન્ડ, કે જે ફક્ત બાળકો માટે જ નથી પરંતુ મોટાઓ પણ એમાં આનંદ માણે છે. તો વોલ્ટે એ વસ્તુનું વર્ણન કર્યું હતું એક વખતે કે ભાઈ એવું એક અનમોલ વસ્તુ છે કે જેમાં કોઈ ઉંમર લાગુ ના પડતી હોય, એજલેસ હોય એવી વસ્તુ કે જે દરેક વ્યક્તિમાં રહેલી છે, એવું એ બાળકપણું જે દરેક વ્યક્તિમાં રહેલું છે કે જેના કારણે તે નવા નવા રમકડાઓથી રમવા માટે પ્રેરાય. ઓકે, અને નાની નાની વસ્તુઓથી હસે. ઓકે, બાથટબની અંદર ગાય અને સપનાઓ જુએ.
તો આવા વોલ્ટ ડિઝની જે છે એ હતા. વોલ્ટ ડિઝનીએ ઘણા બધા સંઘર્ષો કર્યા છે, પોતે સપનાઓ જોયા છે અને એ સપનાઓ પાછળ ફક્ત જોયા જ નથી પરંતુ એ સપનાઓને સાકાર કરવા માટે ખૂબ જ અથાગ મહેનત પણ કરી છે. અને એ જે અથાગ મહેનત છે એનું જ પરિણામ વોલ્ટ ડિઝનીને મળેલી જે છે એ સફળતાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વોલ્ટ ડિઝની જે છે આપણને ઘણી બધી પ્રેરણા જે છે આપી જાય છે કે આપણે પણ આપણા જીવનમાં ફક્ત સપનાઓ જ ના જોવા જોઈએ પરંતુ એ સપનાઓ જોયા પછી એને સાકાર કરવા માટે અથાગ પરિશ્રમ જે છે એ પણ કરવું જોઈએ કે જેથી આપણે પણ આવા સફળ વ્યક્તિ બની શકીએ. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધીસ વર્લ્ડ. કંઈ પણ વસ્તુ આ દુનિયામાં અશક્ય નથી. થેન્ક્સ. Goodbye. I hope this lesson will useful to all of you and you can understand it very well. If you like my video, please like, share and subscribe my channel. Bye.